ચાલો મિત્રો, જય માતાજી, જય મેળીમાં તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને આજે મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે ગાગડિયાના કાંઠે ઠંડી હવા લેવા. તો તમને ગાગડિયાનો વ્યૂ બતાવું, પછી એક જવું છે ભાઈબંધની વાડીએ. તો ત્યાં પણ તમને બધું કેવડા કપાસ થયા છે, છોડવા કેવડા થયા છે બધું બતાવીશ. તો પહેલાં તમને અમારા ગાગડિયાનો વ્યૂ બતાવું. જો મિત્રો, આ અમારે ગાગડિયાનો કાંઠો છે અને ગાવડી પણ સરે છે, ગાય માતા સરે છે. અમારો ગાગડિયાનો કાંઠો છે અને મસ્ત મજાનું વાતાવરણ છે, ફૂલ કાંઈ ઘટે નહીં એવું. જો મિત્રો, આ અમારે અમરાજભાઈ બેઠા છે. તો મિત્રો બના રહેજો વ્લોગમાં, મજા આવશે. જાય છે વાડીએ, ફૂલ મજા, એન્જોય. ચાલો મિત્રો, તો આવી ગયા છીએ ગાગડિયામાં. તો અમારે ગાગડિયામાં અત્યારે આટલું પાણી ભર્યું છે અને મસ્ત મજાનું વાતાવરણ છે ગાગડિયામાં. અને જો આમ એક ભાઈ ગાડી ધોવે છે, તો અમારે આયા પાણી ભરાય તે ગાડીઓ પણ બધા ધોવે છે, અમે ધોવા આવી છીએ. અને એટલું પાણી અત્યારે ગાગડિયામાં ભર્યું છે અને પાછી આવક છે ગાગડિયામાં. અને આ બાજુ તમને બતાવું તો આ બાજુ પણ પાણી મસ્ત છે, દરિયા જેવું પાણી ભર્યું છે. તો તમે આ બાજુ પણ જોઈ શકો છો, મસ્ત વાતાવરણ છે અત્યારે અને ફૂલ મજા છે. તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં, તમને મજા આવશે. હજી આપણે ભાઈબંધની વાડીએ જવું છે અને મસ્ત મજાની તમને ગામડાની મોજ કરાવું, તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો મિત્રો, આપણી ગાડી અત્યારે નીકળી ગઈ છે ભાઈબંધની વાડીએ જવા, આપણું ડિલક્સ. અને આ રસ્તો આપણે ભાઈબંધની વાડીએ જાય છે. અને રસ્તામાં અમારે અમરદાસ બાપુની મોઢી આવે છે. હમણાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ગયો તે આ જગ્યાએ હતો અને મસ્ત મજાની સંતવાણી કરી હતી. અને અત્યારે ગાડી લઈને મસ્ત મજાનું વાતાવરણ છે, તો ભાઈબંધની વાડીએ જાય છે. અને ત્યાં જઈને પછી તમને બતાવું કેવો વ્યૂ છે, કેવા છોડવા થયા છે. કારણ કે આપણને ગામડામાં જે રહેવું બહુ મજા આવે અને વાડીએ જવું તો મને બહુ ગમે. એટલે તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં, કન્ટિન્યુ. ચાલો મિત્રો, તો અમે અત્યારે ભાઈબંધની વાડીએ જાય છીએ અને બે બાજુ અમારે જો આ રીતનું જંગલ છે, આ બાજુ અને આ બાજુ બધું જંગલ છે ને લીલું ઘાસ અત્યારે થઈ ગયું છે. કારણ કે વરસાદે મહેર કરી છે, તો ગાય માતાને ખડ પણ મળી જાય એવું બધું ઈશ્વરે કૃપા કરી છે. તો આ જે કેળો છે અમારા ભાઈબંધની વાડીએ જાય છે અને આ ફરતું બધું લીલું ઘાસ આમ એકદમ જંગલ જેવું છે, ખારો છે. પણ આયા બધા અમારા ગાય માતાની સરે છે અને ગામડાની મોજ લઈ છીએ. તો અહીંથી હવે સીધું વાડીએ જઈએ છીએ, તો કન્ટિન્યુ બના રહેજો. ચાલો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ ભાઈબંધની વાડીએ. અત્યારે ભાઈબંધ તો છે નહીં, પણ આપણે આ ઘર જેવું જ છે, એટલે ગમે ત્યારે આવવાનું હોય. કારણ કે અમે અહીંયા પ્રોગ્રામ કરવી તો અમારે આયા જ કરવાનું હોય. અને ભાઈબંધની વાડી છે, જો આ રૂમ બનાવેલો છે, મસ્ત મજાની સુવિધા પણ છે આ ભાઈબંધની વાડીએ. અને રૂમ પણ બનાવેલો છે. અને કપાસ જો મિત્રો અવડો થઈ ગયો છે અત્યારે. કારણ કે આપણે તો વાડી નથી, પણ આપણને વાડીનો બહુ શોખ, એટલે ભાઈબંધની વાડીએ આવીને લોગ ઉતારીને મજા કરવી. તો અત્યારે અવડો કપાસ છે, અવડા છોડવા છે જો. પણ હજી એને પાણી મળશે ને ખાતર ને એવું મળશે એટલે મોટા થઈ જાય. અને મસ્ત મજાની વાડી છે અને આ બહુ મજા આવે. અમને નવરા હોય એટલે આયા જ હોય અને ફૂલ મજા કરી. તો આગળ બીજું આપણે ભાઈબંધને કાંક વાવેલું છે, હાલો તો તમને બતાવું. ફરતું તાર ફેન્સિંગ રાખવું પડે, નકર રોઝડા આવી જાય ભાઈ. અહીંયા જો આ બધું આ ગુવાર કર્યો છે, આ ગુવાર છે. અને અહીંયા આ બાજુ ચોળી કરી છે, આ બધું ભાઈબંધને વાવ્યું છે. અને જો આ બાજુ તાર ફેન્સિંગ રાખવા પડે, નકર રોઝડા આવી જાય. રોઝડા ન આવે તો અમારે સિંહ બહુ છે, પાછા સિંહ આવી જાય. એટલે એવું બધું છે અમારે અત્યારે ગામડે અમારા આજુબાજુના ગામમાં બધી જનાવરની બધું છે, પણ નથી વાંધો આવતો વાડીવાળાને. અને આ જો આયા ભીંડો વાવેલો છે આપણા ભાઈબંધે, એ બધું હજી નાનું નાનું છે, થાય એટલે પોગી જવાનું ઠેલી લઈને. એટલે આપણે શાકભાજીનું હાલે. જો આ બાજુ બધું, અને આ બાજુ સીભડાનો વેલો છે, પણ સીભડા હજી થયા નથી, હજી તો મુહૂર્ત નથી થયું. સીભડા થાય એટલે અહીં આપણે આવી જવાનું હોય.
તો આજે એવું હતું કે મેં કીધું વાડીનો વ્લોગ બનાવી, મસ્ત મજાનું વાતાવરણ છે અને અત્યારે વરસાદ પણ નથી, તો મેં કીધું વાડીનો વ્લોગ બનાવી, નવરા હતા તો. અને આ મકાઈ છે, મકાઈ પણ મસ્ત મજાની થઈ ગઈ છે અત્યારે. અને આ બાજુ તો સીભડાના વેલા ઝાઝા છે આ બાજુ, પણ સીભડા હજી કોઈ દેખાતા નથી, ફૂલ ઉઘડ્યા છે. તો થાય એટલે આયા છેલી લઈને અમે પોગી જાય અને સીભડા લઈ લઈ ભાઈબંધની ત્યાંથી, આપણા પાકા ભાઈબંધ છે. અને મજા આવે, અમારા ભજીયાનો પ્રોગ્રામ પણ આયા જ હોય, નવરા હોય એટલે અમારા પ્રોગ્રામ પૂરા થાય ને ડાક ડમરૂના, એટલે અમારે આ પ્રોગ્રામ ચાલુ થાય. તો આયા બધું વાવેલું છે, હજી બરોબર થયું નથી. જો આ મકાઈ આમાં ડોડા આવે એટલે ડોડા ઉપાડી લેવાના. જો આવડા થયા છે ડોડા, હજી ફૂલ ઉગડ્યા છે અને જરી જરી મકાઈ ને એવું થાય છે, હજી ડોડા બેહતા આવે છે, પણ ઉપાડી લેવાના છે, ફાઇનલ છે અમારે. કારણ કે આયા તો અમારે બધું ઘર જેવું જ છે અને આપણને પહેલેથી વાડીનો બહુ શોખ, એટલે વાડીમાં આટા મારવી, ભાઈબંધની વાડીમાં. જો સામે જંગલ છે, ત્યાં લીમડા વાવેલા છે બધાય, તો ત્યાં શેઠો આવી જાય છે આપણા ભાઈબંધની વાડીનો. પણ એ ભાઈબંધની જ વાડી છે, ત્યાં લીમડા વાવેલા છે અને જંગલ જેવું મસ્ત લાગે છે લોકેશન. ફોટા બોટા પાડવા હોય તો ત્યાં પડાય એવું છે. અને આ આપણા ભાઈબંધનો કપાસ છે, આવડો થયો છે. હજી એને પાલર, પાણી, ખાતર ને એવું બધું મળશે એટલે છોડવા આવડા થઈ જાય. આવડો છોડવો છે ને તો આવડા થઈ જાય, પછી ઝીંડવા આવશે ને કપાઈ વીણવાનું ચાલુ કરશે ભાઈબંધ, ત્યારે આવીશું આપણે કપાઈ વીણવા. તો મિત્રો આ આપણા ભાઈબંધની વાડી છે અને અમારે જે કાંઈ પ્રોગ્રામ હોય આયા જ હોય, એટલે મજા છે. અને વ્યૂ પણ મસ્ત, અને આ પણ એકદમ ચોખ્ખું છે, આજ વરસાદ આવે એવું છે નહીં. તો મિત્રો બનાવી રહેજો વ્લોગમાં. હજી તમને અમારે જે રૂમ બનાવેલી છે ધાબા ઉપર, ત્યાંથી વ્યૂ કેવા હોય બતાવું, તો કન્ટિન્યુ બનાવી રહેજો. ચાલો મિત્રો, તો અમે આવી ગયા છીએ અત્યારે ધાબા ઉપર રૂમના. જો અહીંથી નજારો કેવો આવે છે તમે જોવો, મસ્તીનો. અત્યારે બધું લીલું ઘાસ જ છે વાડીમાં. મેઘરાજે મહેરબાની કરી છે, તો બધા અત્યારે આ છોડવા બધા કોળમાં છે અને મજા આવે. આ ધાબુ આપણું બેસવાનું સ્ટેશન છે. રાતે આવી એટલે આ ધાબા ઉપર બેઠા હોય અને બહુ મસ્ત નજારો, અહીંથી મજા આવે. કારણ કે તમારે શાંતિ લેવી હોય ને તો તમારે વાડીમાં કે ગામડામાં રહેવું પડે અને મજા આવે, બીજું કાંઈ નહીં. તો આયા એકદમ શાંતિ છે અને ફૂલ એન્જોય, ફૂલ મજા આવે. આયા તમારા મનને શાંતિ રહે એવો નજારો છે. જો આ બાજુ પણ લીલું કાસ છે બધું, જો બધા કામ કરે છે વાડીમાં. અને રાત્રે અમે આયા આવીએ એટલે ચા પાણી પીને બેઠા હોય. તો મિત્રો આયા લગી આ મારો વ્લોગ હતો, અને તમને ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી આઈડીને. અને બધા આવા નવા વ્લોગ ઉતારવાના આપણે ચાલુ કર્યા છે, સપોર્ટ કરજો મારી આઈડીને. મારી આઈડી છે રાજ આવલિયા ઓફિશિયલ, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી, જય મેરડીમાં.